15 દિવસ પહેલા પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલાનો બદલો લેવા માટે બુધવાર મોડી રાત્રે લગભગ 1:30 વાગ્યાની આસપાસ ભારતીય સેનાએ ઓપરેશન સિંદૂર હેઠળ પાકિસ્તાનમાં ઘૂસી આતંકીઓના અડ્ડા ઉપર હુમલો કર્યો, જે બાદ વિદેશ સચિવ વિક્રમ મિસ્રી, ટોચના લશ્કરી અધિકારી કર્નલ સોફિયા કુરેશી અને વિંગ કમાન્ડર વ્યોમિકા સિંહે પ્રેસ કોન્ફરન્સ કરી સેનાની આ કાર્યવાહી વિશે એવિડન્સ સાથે વિસ્તૃત જાણકારી આપી. પરંતુ પ્રેસ બ્રીફિંગ પછી સોફિયા કુરેશી ટ્રેન્ડ થવા લાગી અને લાખો સોશિયલ મીડિયા યુઝર્સે તેના ભરપૂર વખાણ કર્યા. ત્યારે ગુજરાતી તરીકે તમારી પણ છાતી આ વાત જાણીને ગજ ફૂલી જશે કે કર્નલ સોફિયા કુરેશી મૂળ ગુજરાતી છે, જેમનો જન્મ વડોદરામાં થયો હતો અને વડોદરાની MS યુનિવર્સિટીમાંથી તેમણે કેમિસ્ટ્રી વિભાગમાંથી સ્નાતક અને બાયોકેમિસ્ટ્રી વિભાગમાંથી અનુસ્નાતકનો અભ્યાસ પૂર્ણ કર્યો. જે બાદ તેમણે ભારતીય સેનામાં જોડાવાનું સ્વપ્ન જોયું અને ચેન્નઈની ઓફિસર્સ ટ્રેનિંગ એકેડેમીમાંથી પાસ આઉટ કરી આજે તેઓ ભારતીય સેનાના સિગ્નલ કોર્પ્સમાં કાર્યરત છે. જોકે સેના સાથે તેમનો ગાઢ સંબંધ રહેલો છે, કારણ કે તેમના દાદા ભારતીય સેનામાં સેવા આપી ચૂક્યા છે અને તેમના પિતાએ પણ થોડા સમય માટે સેનામાં સેવા આપી હતી, જ્યારે તેમના પતિ મેજર તાજુદ્દીન કુરેશી આર્મીના મિકેનાઇઝ ઇન્ડસ્ટ્રીમાં ફરજ બજાવતા હતા અને તેઓ પોતે ભારતીય સેનાના સિગ્નલ કોર્પ્સમાં અધિકારી છે. સિગ્નલ કોર્પ્સ સેનાની જ એક શાખા છે જે સંદેશાવ્યવહાર, ટેકનોલોજી અને નેટવર્કિંગનું ધ્યાન રાખે છે.